વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણી સાથે ડોક્ટર સંજય સાલી જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ। ડોક્ટર, જેમ રીતે કોઈ પણ દર્દીને કન્ફ્યુઝન હોય છે કે સર્જરી વગર કેવી રીતે સારવાર કરવી, અને એ લોકો છે એ એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી કરાવી ચૂક્યા હોય, એ લોકો માટે વર્ષો પછી ફરી જો બ્લોકેજ થાય છે તો પછી કયા ઉપાયો છે? ચોક્કસ એક વસ્તુ અહીંયા ક્લિયર કરવાનો પ્રયત્ન કરીશ। આપણે એટલું સમજીએ છીએ કે જ્યારે મને બ્લોકેજ ઊભો થાય છે કે હૃદયરોગ થાય છે અથવા તો હૃદયરોગથી બચવાનું છે તો એના માટે મારે એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ સર્જરી કરવી પડે। તો એક વસ્તુ સમજી લઈએ આપણે પહેલાં કે એન્જિયોપ્લાસ્ટી જે છે, એન્જિયોપ્લાસ્ટીની અંદર જે બ્લોકેજ છે એ બ્લોકેજને કશું જ કરવામાં આવતું નથી। એનાથી બ્લોકેજ ઘટાડવાનો પ્રયત્ન બિલકુલ કરવામાં નથી આવતો। એન્જિયોપ્લાસ્ટીની અંદર એક સ્પ્રિંગ મૂકવાના લીધે અથવા તો બલૂન મૂકવાના લીધે એ જે બ્લોકેજ છે એ બ્લોકેજને સાઈડમાં કરવામાં આવે છે, સાઈડમાં ધકેલી દેવામાં આવે છે। હવે સાઈડમાં ધકેલી દેવામાં આવે છે તો એ જગ્યાએ સ્પ્રિંગ અને જે લોહીનો સપ્લાય છે પૂર્વવત ખાલી કરી દેવામાં આવે છે। હવે બાયપાસ સર્જરી જે છે, બાયપાસ સર્જરીની અંદર જે બ્લોકેજ છે, જે બ્લોકેજવાળી નસ છે, એ બ્લોકેજવાળી નસને શરીરમાંથી બીજી જગ્યાએ એક સારી નસ કાઢીને એક બાયપાસ કરી દેવામાં આવે છે અને એક વૈકલ્પિક જે વ્યવસ્થા છે લોહીના સપ્લાયની એ પૂરી પાડવામાં આવે છે। તો આની અંદર ક્યાંય બ્લોકેજ ઓછા કરવા માટેના પ્રયત્નો કોઈ કરવામાં નથી આવતા। તો એવા કિસ્સાની અંદર જે પેશન્ટોએ ખરેખર બાયપાસ સર્જરી અથવા એન્જિયોપ્લાસ્ટી કરી હોય તો એમણે સમજો આ કારણો ઉપર ધ્યાન ના આપ્યું હોય તો કારણો ઉપર ધ્યાન નહીં આપવાના લીધે આગળ જતાં આપણે જોયા છે એવી રીતના 2 વર્ષ કે 1 વર્ષ કે 3 વર્ષ દરમિયાન એ બ્લોકેજ પાછા ડેવલપ થતા હોય છે અથવા તો બીજી નળીઓની અંદર ડેવલપ થાય છે અથવા જે સ્ટેન્ટ મૂકેલા હોય છે એ પાછા બ્લોક થઈ જતા હોય છે અને જેના લીધે સરવાળે પાછા હૃદયરોગનો હુમલો થવાનો ચાન્સ વધી જતો હોય છે। તો એવા પેશન્ટોએ તો ખરેખર માધવબાગની જે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા છે, જેની અંદર કસરત ઉપર ધ્યાન આપવામાં આવે છે, એક આહારની પરિયોજના ઉપર ધ્યાન આપવામાં આવે છે, લોહીની નળીઓની જે દિવાલ છે એ દિવાલને સોફ્ટ બનાવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ। તો માધવબાગના જે રિસર્ચ પેપર સાબિત થયેલી જે ટ્રીટમેન્ટ છે એનો ખરેખર સરવાળે જો સારામાં સારો એ ઉપયોગ પાછા કરતા હોય તો એન્જિયોપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી પછીના જે રિઝલ્ટ છે એ સૌથી સારામાં સારા એ લોકો મેળવી શકે અને એના લીધે આગળ જતાં પાછા જે બ્લોકેજ થવાનો ચાન્સ છે એ આપણે ક્યાંક ને ક્યાંક ઘટાડી શકીએ। બિલકુલ।